આજે ગાંધીનગરમાં સેક્ટર 12 સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર મેમોરિયલ ખાતે સંત શિરોમણી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ ગુજરાત દ્વારા ભવ્ય અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। તેમના હસ્તે કડીના નવનિયુક્ત ધારાસભ્ય રાજેન્દ્રભાઈ ચાવડાનું સન્માન કરવામાં આવ્યું હતું। સમારોહ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે સંત શિરોમણી ગુરુ રવિદાસ સમાજના સમાનતા, ભાઈચારો અને માનવતાનો સંદેશ આપ્યો છે। તેમના દર્શાવેલા માર્ગ પર ચાલીને આપણે સમાનતા અને વિકાસનું ગુજરાત ઊભું કરી શકીએ છીએ। આ પ્રસંગે ધારાસભ્ય રાજેન્દ્રભાઈ ચાવડાએ પોતાના અભિપ્રાયમાં જણાવ્યું હતું, મતદાતાઓએ મને જે વિશ્વાસ આપ્યો છે કે તેને હું વિકાસ કાર્યો દ્વારા સાચો ઉતારીશ, સમાજના હિત માટે સતત પ્રયત્નશીલ રહીશ। કાર્યક્રમમાં મહાપીઠના આગેવાનો, વિવિધ સમાજના આગેવાનો, કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા। સમારોહમાં સંગીત, અભિવાદન અને ગુરુ રવિદાસજીના વચનોનું વાંચન કરવામાં આવ્યું હતું। આ અભિવાદન સમારોહને કારણે ગાંધીનગરમાં ભક્તિભાવ તથા સામાજિક એકતાનું અનોખું વાતાવરણ સર્જાયું હતું। આજે શ્રી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ તરફથી જે હું કડીમાં ચૂંટાયો તે બદલ જે અભિવાદન કાર્યક્રમ કર્યો એમાં ગુજરાતના સમગ્ર રોહિત સમાજના આગેવાનો અને ભાઈઓ અને બહેનો જે અહીંયા આજે પધાર્યા અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે જે સ્વાગત કરવામાં આવ્યું એ બદલ હું એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું, સમાજનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। અને આજનો આ જે પ્રસંગ થયો એમાં હું ખૂબ ભાવવિભોર બની અને સમાજનું જે પણ કંઈ કામ હશે એ કામ કરવા માટે હું ખૂબ તત્પરતા બતાવું। આજે જે આ સુંદર કાર્યક્રમ થયો એમાં અભિનંદન તો ખાસ કરીને રાજ્યના મુખ્યમંત્રીને આપવાના છે કે ખૂબ વ્યસ્ત ટાઈમ અને અઠવાડિયાનો મંગળવારનો દિવસ ધારાસભ્ય અને સંસદ સભ્યને મળવાનો એની વચમાં પણ એ સમય કાઢીને પધાર્યા। કડીની વિધાનસભામાં પેટા ચૂંટણીમાં જંગી બહુમતીથી સમાજે સપોર્ટ કર્યો અને 40,000 જેવા ખૂબ ટોપલા ભરીને વોટથી માન્ય રાજેન્દ્રભાઈ ચૂંટાયા। એમને પહોંચવાનો આ સમય હતો અને સમાજે ખૂબ ઉત્સાહભેર, ઉમળકાભેર એમનું સ્વાગત કર્યું, એમને પ્રોત્સાહિત કર્યા। આવનાર દિવસોમાં સમાજની આ શક્તિ એમને કામ લાગશે, ઉર્જાથી સમાજ માટે। સામંત બાકોલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।